સંતુલન થઈ શકે અથવા તો માનસિક ક્ષતિ થઈ શકે અથવા તો માનસિક પતન થઈ શકે. તો એટલા માટે ખૂબ સાવધાનીથી ધીરે ધીરે અગ્રસર થવું જોઈએ. ફક્ત ગુરુ શક્તિશાળી થવાથી પણ નહીં ચાલે. રામકૃષ્ણ દેવ કરતાં મહાન આધ્યાત્મિક શક્તિ સંપન્ન આજ સુધી પૃથ્વીમાં શું કોઈ વ્યક્તિ આવી છે? તમે આધ્યાત્મિક સાધનાની વાત કરો, આધ્યાત્મિક શક્તિઓની વાત કરો, તો રોમા રોલા ફ્રેન્ચ મનીષી કહે છે કે શ્રી રામકૃષ્ણ દેવ 30 કરોડ ભારતવાસીઓના, ત્યારની જનસંખ્યા 30 કરોડ હતી, 30 કરોડ ભારતવાસીઓના 2000 વર્ષની આધ્યાત્મિક સાધનાના પરિપૂર્ણ ફળ રૂપે છે. It was the consummation of 2000 years of spiritual life of 30 million people, 300 billion people. તો 30 કરોડ માણસોના 2000 વર્ષોની સાધનાના પરિણામ સ્વરૂપ જે રામકૃષ્ણ, એવા આધ્યાત્મિક શક્તિ સંપન્ન, એની જીવનચરિત્ર આપણે જોઈ છે. પણ તેમને પાસે પણ જ્યારે જાય છે કોઈ, તો ઇન્સ્ટન્ટ સમાધિ નથી અપાવી શકતા. કદાચ આપી પણ દે તો એ જીરવી શકતા નથી. અને એ રામકૃષ્ણ લીલા પ્રસંગમાં બહુ સરસ સુંદર એ વર્ણન આવ્યું છે. મથુર બાબુ, મથુરાનાથ વિશ્વાસ, રાણી રાસમણીના જમાઈ, ખૂબ જ શ્રી રામકૃષ્ણ પ્રત્યે એમની ભક્તિ છે, અત્યંત ભક્તિ. અને એમને બાબા કહીને બોલાવતા. બાબા બંગાળીમાં કહે છે પિતાજીને. તો બાબા કહીને બોલાવતા અને બાબા જેમ કહે એમ બેસે, બાબા જેમ કહે. અને રામકૃષ્ણ દેવ કહેતા હતા કે મા કાળીની એમને ભક્તિ, એમને પ્રાર્થના કરી હતી કે મા, મારે તો કોઈ ગતાગમ પડતી નથી અને કાંઈ સૂધ મને રહેતી નથી, તો એક રસદદાર દેવડાવી દે. તો રસદદાર આપ્યો. રસદદારનો અર્થ છે એમની બધી જ આકાંક્ષાઓ પૂરી કરવા માટે જાણે મથુરબાબુ હતા. બસ રામકૃષ્ણ દેવને ઈચ્છા થઈ, અચ્છા આજે મારે 500 સાધુને જમાડવા છે. મથુરબાબુ કે કોઈ વાંધો નહીં, હું જમાડી દઈશ. જેમ બાબા કે એમ કરતા. એટલા બધા અનુગત હતા મથુરબાબુ. અને એની પાછળનું કારણ રામકૃષ્ણ દેવના એમને વિભિન્ન દર્શન થયા હતા. જેમાં એક દિવસનું દર્શનની આપણે વાત ખબર છે કે કુઠી બાળી, એ છે પરસાળમાં બેઠા બેઠા હુક્કો પી રહ્યા છે અને સામે દક્ષિણેશ્વરના મંદિરમાં ઓરડામાં રામકૃષ્ણદેવ પોતાના ઓરડાની સામે જે પરસાળ છે એમાં આટા મારી રહ્યા છે. અને અચાનક તેમણે જોયું કે રામકૃષ્ણદેવ પહેલા તરફ આટા મારવા ગયા, આવે છે ત્યારે રામકૃષ્ણ નથી પણ મા કાળી. અને પાછા મા કાળી પછી પાછળ જાય છે તો શિવજી. એમને થયું કે આ શું, ધોળે દિવસે મને આવી રીતે આ બધું દેખાય છે, આંખ ચોડી બધું કર્યું કે ના બરાબર દેખાય છે. અને આવી રીતે જ્યારે 3-4 વાર 5 વાર 6 વાર આમ થયું, છેવટે ખબર પડી કે ના, આ રામકૃષ્ણદેવ જ મા કાળી, મા શિવજી. અને પછી ચરણે પ્રણામ કરે છે. ત્યારે રામકૃષ્ણ કહે છે, અરે શું કરો છો, બધા જોશે શું કહેશે? કારણ કે મથુરબાબુ એટલે એટલા મોટા જમીનદાર, રાજા, બધા એમના નોકર. અને બાહ્ય દૃષ્ટિએ જોતા રામકૃષ્ણદેવ મા કાળીના પૂજારી, જેમનો પગાર હતો 6 રૂપિયા મહિને, કે એક સાધારણ પૂજારીના પગે મથુરબાબુ આવા મોટા પગે પડે છે, લોકો શું કહેશે? અરે રે. મથુરબાબુ કે હું તમારી વાતમાં હવે છેતરાવાનો નથી, પ્રભુ તમે મને કહો આ વાત મેં જોઈ બરાબર સાચી કે નહીં? અને ત્યારે રામકૃષ્ણ સાચી, પણ બીજા કોઈને બતાવવાનું નહીં. તો ગમે તે કારણે મથુરબાબુને અત્યંત શ્રદ્ધા બેસી ગઈ હતી રામકૃષ્ણદેવ પર. હવે એકવાર મથુરબાબુના મનમાં આવ્યું કે રામકૃષ્ણદેવને સમાધિ થાય છે, આટલા બધા લોકો આધ્યાત્મિક સાધનો આટલા ઊંડા ધ્યાનમાં બેસે છે, આટલા બધાની પ્રગતિ થાય છે, અને હું તો બસ મોજ મજા કરી રહ્યો છું, તો મારું શું થયું? એટલે આવ્યા રામકૃષ્ણદેવ પાસે, બાબા કે તમે તો મારી બધી ઈચ્છા પૂર્ણ કરો છો. અને ખરેખર મથુરબાબુના ઉપર પણ રામકૃષ્ણદેવ કેવી કૃપા કરી હતી. જમીનદાર હતા એટલે બધી વાતો કરવી પડે. એકવાર કોઈ મર્ડર કેસમાં ફસાઈ ગયા હતા, એમાંથી રામકૃષ્ણદેવ ઉદ્ધાર કર્યો હતો અને બચી ગયા હતા. પછી રામકૃષ્ણ ખૂબ વઢાતા કે હવે એવું નહીં કરતો, પહેલાં તમે લોકો કાંઈ વિચાર કરતા નથી, કામ કરી જાઓ છો અને પછી પાછા આવે છો દોડીને, એમ કરીને ઠપકો આપ્યો. પણ ગમે તેમ કરીને એ કેસમાં બચી ગયા. આવી રીતે ઘણીવાર મોટી મુસીબતોમાંથી ફસાયા હતા, બચાવ્યા હતા. આ વખતે મથુરબાબુ આવે છે, બાબા તમે તમારી બધી ઈચ્છા પૂર્ણ કરો છો, આજે મારી ઈચ્છા પૂર્ણ કરો. કે શું છે ભાઈ તારી ઈચ્છા? બાબા મને સમાધિ અવસ્થા આપી દો, સમાધિ જોઈએ છે, બસ ભગવાન ઈશ્વર સિવાય મારે બીજું કાંઈ ન જોઈએ. ઈશ્વર જેમ સમાધિ અવસ્થા ઉચ્ચતમ મારે આધ્યાત્મિક સ્થિતિ મને આપી દો. રામકૃષ્ણદેવે કહ્યું, જો ભાઈ તમે હમણાં જે છે બરાબર છો,
અત્યારે તમે વ્યવહાર કરો છો, તમે મારી સેવા કરો છો, આ સરસ રાજ્ય ચલાવો છો, દક્ષિણ આ મંદિર બધું વહીવટ કરો છો, કેટલા બધા તમે કુશળ છો વહીવટી, આ બધું બરાબર ચાલે છે અને તમે માની સેવા કરી રહ્યા છો. એનાથી વધારે તમે શું જોઈએ? આનંદમાં છો, આનંદમાં રહ્યો. આ બધા શુકરમાં આ બધા ભાંજગળમાં પડો છો, સમાધિ ને આ બધું. ના ના બાબા, મને તો સમાધિ જોઈએ, મને સમાધિ જોઈએ, મને. તમારી પાસે તો બધી શક્તિ છે, તમે ધારો તે કરી શકો છો. તો કે ના ભાઈ, આમાં ઘણી સાધના કરવી પડે, હજી તો તારે કોઈ સાધના કરી નથી, એના ઘણા સ્ટેપ હોય, એના ઘણા પગથિયા હોય, એ હું કાંઈ ન જાણું. મને ખબર છે તમારી પાસે બધી શક્તિ છે, તમે ચાહો તો મને આ ને આ ક્ષણે સમાધિ અપાવી શકો, મને એનો પૂરી ખાતરી છે, તમારે મને અપાવી જ પડશે. હવે શું થાય? તો રામકૃષ્ણ દેવે સમાધિ અવસ્થામાં આવી ગયા અને છાતીમાં સ્પર્શ કર્યો. બસ છાતીમાં સ્પર્શ કર્યો અને મથુરબાબુ એકદમ ચારે તરફ પૃથ્વી ફરે છે અને એ પણ બીજી અવસ્થામાં આવી ગયા, અત્યંત ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં. અને એવી ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં એમને ઈશ્વર સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. ચારે તરફ ઈશ્વર જ ઈશ્વર દેખાય છે. અત્યંત ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં ખાવાનું ભાન રહેતું નથી. સિગ્નેચર કરો એ તો કયો કાગળ છે એના ઉપર સિગ્નેચર છે કે બધું તો ભગવાનમાં લાગે છે, બધું ઈશ્વરમાં લાગે છે. ઘરે ગયા તો ઘરે પણ બધો કોઈ વ્યવહાર થતો નથી, પત્નીને ઓળખી શકતા નથી, ત્યાં ભગવાન દેખાય છે. કાગળ બધા જમીનદારીના કાગળ બધા ભગવાન, બધી જગ્યાએ ભગવાન જ ભગવાન દેખાય છે. અને એ ઉચ્ચ સ્થિતિ. એક દિવસ ગયો, બે દિવસ ગયા, ત્રીજે દિવસે દોડીને રામકૃષ્ણ પાસે આવ્યા, ચરણોમાં પ્રણામ કરે, હે પ્રભુ રક્ષા કરો, રક્ષા કરો. આ માથા ઉપર ભગવાન ચડી ગયા છે, ઉતરતા નથી, આ સમાધિ અવસ્થા મને ન જાય, એ તમને અમને પાલવે નહીં બાપા, અમને પાલવે, એ તમને જ પાલવે. એ તમારી સમાધિ અવસ્થા તમારી પાસે રહ્યો, અમને આ સમાધિ ઉંમરથી કાંઈ કામ નથી, અમને જેવું હતું મને એવું કરી દીધું, મારું વહીવટ કાંઈ થતો નથી, આ બધું ચોપટ થઈ જશે, બધું ખતમ થઈ જશે મારો વહીવટ, આ રાજબાજ કાંઈ નહીં રહે. તો મેં કીધું, મેં તો ભાઈ બાપલા તને પહેલેથી કીધું તું, આ તારો માટેનો વાત નથી, તું તારા છે એમ રે, પણ તું કયું ન માન્યું. ના ના ના, હવે બસ બહુ થઈ ગયો, હવે મારે સમાધિનો શોખ દૂર થઈ ગયો, જેવું હતું એવું કરી દો. રામકૃષ્ણ દેવે સ્પર્શ કર્યો, ફરી પાછા જેવા હતા એવા. તો કદાચ જો આપણને એવા સમર્થ ગુરુ મળશે જે ઇન્સ્ટન્ટ સમાધિ અપાવી શકશે પોતાના સ્પર્શ દ્વારા, આપણે સહન નહીં કરી શકીએ. 440 વોલ્ટનો એ ઇલેક્ટ્રિસિટી જ્યારે આવે એક નાનકડા વાયરમાં, વાયર બળીને ખાખ થઈ જાય. અને આ તો હજારો વોલ્ટ, લાખો વોલ્ટનો પાવરફુલ એ પાવર. સમાધિ એટલે અત્યંત ઉચ્ચ અવસ્થા. એ સમાધિ અવસ્થાને જીરવાને આપણે લાયક નથી ને એટલા જ માટે ધૈર્યપૂર્વક આગળ વધવું પડે. જે અષ્ટાંગ યોગની વાત કરી, યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. સમાધિ છેવટ અષ્ટમ અંગ છે અને ઘણા સપ્તમ ભૂમિકા, જે ધ્યાન એ પણ સપ્તમ ભૂમિકા છે. આપણે કહીએ છીએ ધ્યાન થતું નથી, એ તો સ્વાભાવિક વાત છે. હજી આપણે યમ નિયમ પણ પૂરી રીતે પાળ્યા નથી, પ્રત્યાહારની સ્થિતિમાં છીએ, ધારણા પણ કરી શકતા નથી, તો ધ્યાન ક્યાંથી થાય? તો એનો અર્થ એ નથી કે આપણે નિરાશ થઈ જવું જોઈએ, નહીં. એનો અર્થ એ છે અત્યંત ધૈર્યપૂર્વક કરવું પડે. જો કાર્ય ઘણું કઠિન હોય તો એના બે વિકલ્પ છે. એક તો કાર્ય છોડી દેવું, બીજો વિકલ્પ છે આપણી પાસે હતી એના કરતાં વધુ શક્તિથી, આપણી પાસે છે એના કરતાં વધુ શક્તિથી, આપણી પાસે છે એના કરતાં વધુ ધૈર્યપૂર્વક, અત્યંત ખંતપૂર્વક, વધારે જોરશોરથી સાધના કરવી પડે. અને એના માટે તૈયાર રહેવું પડે, સેટબેક્સ માટે તૈયાર રહેવું પડે, કદાચ જો પીછેહટ કરવી પડે ક્યારેક એના માટે પણ તૈયાર રહેવું પડે. આવી જાતની તૈયારી કરવા માટે થઈને આ સમજાવવામાં આવે છે કે અચાનક આપણે જો છલાંગ લગાવશું, સંભવ નથી, હાથ પગ તૂટી જશે. જો બહુ ઊંચેથી આપણે છલાંગ લગાવશું તો ડાયરેક્ટલી આપણે 8મા પગથિયામાં જવા માંગીએ છીએ, ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છીએ, કોઈ શક્તિપાત કરી આપે ને અત્યારે સાક્ષાત્કાર થઈ જાય આ જ ક્ષણે, એવી ઈચ્છા ધરાવીએ છીએ, પણ એના માટે આપણું મન તૈયાર નથી. જો કદાચ એવા કોઈ સમર્થ ગુરુ આપણને મળશે, પણ જો આપણી પૂર્વ માનસિક તૈયારી ન હોય તો જેમ હાઈ વોલ્ટેજનો પાવર એક નાનકડા તારને બાળીને ખાખ કરી નાખશે, એવી રીતે આપણું મન પણ ખાખ થઈ જશે, આપણે જીરવી નહીં શકીએ અને માનસિક સંતુલન ગુમાવી બેસીશું. તો એટલા માટે આ પોતાની માનસિક તૈયારી કરવા માટે જ યમ અને નિયમ, જે વિભિન્ન જે નૈતિક નિયમો પાળવાની વાત કરી. ઘણા લોકોને વિચાર કરે છે પ્રાણાયામ કરશું, બસ પ્રાણાયામ દ્વારા એકદમ જલ્દી આપણી સમાધિ અવસ્થા લાભ થઈ જશે.
અને પ્રાણાયામ દ્વારા ઘણી સિદ્ધિઓ મળે છે. રાજયોગમાં બધું બતાવ્યું છે કે આવી રીતે તમે સંયમ કરો, આવી રીતે પ્રાણાયામ કરો તો આટલું બધું સિદ્ધિ મળશે. બહુ સરસ. આવી રીતે પ્રાણાયામ કરીને આપણે સિદ્ધિ મેળવી લેશું, બસ પછી તો જે કામ કરશું એમાં જ સફળતા. પણ એ પ્રાણાયામનો અભ્યાસ કરવો એ પણ એ સરળ નથી. એટલું જ નહીં, ક્યારેક ભયંકર બની શકે છે. અને એની ચર્ચા શ્રી રામકૃષ્ણ જ્યોતના ઓગસ્ટના અંકમાં સ્વામી અશોકાનંદજી વિસ્તારથી કહી છે. સ્વામી અખંડાનંદજી મહારાજ, આજે એમની જન્મતિથિ છે સંયોગથી, તેઓ શ્રી રામકૃષ્ણદેવ પાસે જ્યારે આવ્યા, અને અખંડાનંદજી મહારાજ નાનપણથી જ ખૂબ નૈષ્ટિક બ્રહ્મચારી હતા, ખૂબ જ એ નીતિઓનું પાલન કરતા, એક નૈષ્ટિક બ્રાહ્મણ જેમ કરે એવી રીતના બધા નિયમ પાલન કરતા, પોતાના સ્વહસ્તે પોતાનું રાંધતા, એકદમ પવિત્ર ભોજન લેતા, દિવસમાં 1000 ભોજન લેતા, દિવસમાં 4 વાર સ્નાન કરતા, આવા બધા નિયમો પાળતા. અને પ્રાણાયામ યોગાભ્યાસનો એટલો બધો એમને શોખ હતો. પ્રાણાયામ કરતાં કરતાં એટલું બધું પ્રાણાયામનો અભ્યાસ થઈ ગયો કે ગંગામાં ડૂબકી મારે અને ત્યાં જઈને કુંભક કરે. ત્યાં નીચે કોઈ પથ્થરને પકડી લે, પથ્થરને પકડી અને કુંભક કરે, અને ગમે એટલી વાર સુધી કરવાનો પ્રયત્ન કરે. આ જાણે એના માટે રમત બની ગઈ હતી. આવી રીતે પ્રાણાયામનો ખૂબ અભ્યાસ કરતા હતા. જ્યારે રામકૃષ્ણદેવ પાસે આવ્યા, રામકૃષ્ણદેવે સબ જાણ્યું, ત્યારે એમણે કહ્યું કે વધુ પ્રાણાયામનો અભ્યાસ કરવો નહીં, એ ક્યારેક ભયાનક નીવડી શકે છે. અખંડાનંદજી મહારાજ ત્યારે માંડ 15 કે 16 વર્ષના હશે, પૂર્ણ પવિત્ર એ બ્રાહ્મણ, અને આટલા બધા નિયમો પાડે, તેમ છતાં રામકૃષ્ણદેવે કહ્યું કે ના, પ્રાણાયામ એ એક સેફ મેથડ નથી, એક નિરાપદ ઉપાય નથી. એટલા માટે એમણે કહ્યું, જો તારે ખૂબ તીવ્રતાથી આગળ જ વધવું હોય તો એક કામ કર, ગાયત્રી મંત્રનો જપ કર, વધુમાં વધુ ગાયત્રી મંત્રનો જપ કર. જપ કરવાથી, ભજન કરવાથી, કીર્તન કરવાથી, ભગવાનનું નામ લેવાથી આપોઆપ કુંભક થાય છે, આપોઆપ પ્રાણાયામ થઈ જાય છે. પણ આ જે તું પ્રાણાયામની વિધિ કરે છે એ નિરાપદ ઉપાય નથી. અને એમાં બીજી વાત પણ આવે છે, તો પ્રાણાયામનું જે અભ્યાસનું જે ફળ, એની જે એના દ્વારા જે થતી એક પ્રકારની શક્તિ જે ઉદ્ભવે છે, એને જીરવાની આપણામાં શક્તિ નથી. બીજું, પ્રાણાયામના ફળ રૂપે જે સિદ્ધિઓ આવે છે એમાં પણ ઘણા લોકો અટવાઈ જાય છે, અને પછી પોતાનું જે લક્ષ્ય છે એ લક્ષ્યથી ચ્યુત થઈ જાય છે. એટલા જ માટે સ્વામી અશોકાનંદજી એમાં વિસ્તારથી ચર્ચા કરી, જે શ્રી રામકૃષ્ણદેવે અખંડાનંદજી મહારાજને કહી હતી કે એના કરતાં વધુ નિરાપદ ઉપાય છે જપ, ગાયત્રી મંત્રનો જપ, પોતાના ઇષ્ટ મંત્રનો જપ. આપણે સ્વામી અશોકાનંદજી કહે છે પ્રાણાયામના એ લેખમાં, આપણે વધુ અને વધુ શક્તિ માટે આતુર છીએ. બધાને એમ જ થાય છે કે બધી સિદ્ધિઓ મળી જાય, સમાધિ લાભ થઈ જાય, અને કોણ જાણતું નથી કે યોગ પ્રચંડ અલૌકિક સિદ્ધિઓ પ્રદાન કરી શકે છે. એટલે આપણે પ્રાણઘાતક પરિણામો આવે તેવી સાધના ઘણા ખરા કિસ્સાઓમાં શરૂ કરીએ છીએ. જોવામાં આવ્યું છે કે પવિત્ર અને આધ્યાત્મિક વિચારોના શારીરિક સહવર્તી, તાલબદ્ધ અને લયબદ્ધ શ્વાસ ઉચ્છ્વાસની ટેવ પાડી શકીએ અને તેની ઉપર સંપૂર્ણ કાબુ મેળવીએ તો આપણે મનમાં સૂક્ષ્મ અને આધ્યાત્મિક વિચારો ઉત્પન્ન કરી શકીએ અને આખરે ઉચ્ચ માનસિક અવસ્થાઓને સાક્ષાત કરી શકીએ. આ એક સીધો માર્ગ જણાય છે. આમ છતાં આ બધું આટલું સહેલાઈથી યંત્રવત બનતું નથી. મન બળવો કરે છે, તે પ્રાણાયામની યુક્તિ પ્રયુક્તિથી દોરવાઈ જવાનો ઇનકાર કરે છે. શરીર અને મન એકબીજા ઉપર આધારિત છે. મનની અસર શરીર પર થાય છે, શરીરની અસર મન પર થાય છે, અને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મન દ્વારા શરીરની રચના થાય છે. પણ તેમ છતાં શરીર ઉપર નિયંત્રણ કરવાથી મન ઉપર પણ થોડું થોડું નિયંત્રણ થાય. એવી રીતે શરીરના જે પ્રાણ છે એ શ્વાસોશ્વાસ દ્વારા પણ મન ઉપર નિયંત્રણ થઈ શકે. આ થિયોરી બરાબર સાચી છે, એ વાત ખોટી નથી, એના દ્વારા થઈ શકે છે, પણ એ નિરાપદ નથી. મગજ અને જ્ઞાન તંતુઓ મજ્જા તંતુનું તંત્ર જીવન અને મનની રચનામાં અત્યંત મહત્વનું સ્થાન ભોગવે છે. જો પ્રાણાયામ કરવામાં સાવધ ન રહીએ તો જ્ઞાન તંતુઓ અને મગજનો સર્વનાશ થવાની ઘણી સંભાવના છે. એટલા જ માટે ઘણીવાર આપણે જોઈએ છીએ કે લાગે છે આટલા ઉચ્ચ સાધક હતા, કેમ આવું પતન થઈ ગયું, આટલા ઉચ્ચ સાધક હતા, કેમ આનું માનસિક અસંતુલન થઈ ગયું. તો એનું કારણ આ છે. એનું કારણ એ નથી કે આધ્યાત્મિક માર્ગ ખોટો છે, એનું કારણ એ નથી કે ઈશ્વરનો માર્ગ ખોટો છે. એનું કારણ એ છે કે આધ્યાત્મિક માર્ગ જે લેવામાં આવ્યો હતો એ માર્ગ બરાબર લેવામાં આવ્યો નહોતો. ગુરુનું બરાબર માર્ગદર્શન મળ્યું નહોતું. જો સાચા ગુરુનું માર્ગદર્શન ન હોય તો ક્યારેક ક્યારેક આવી રીતે સાધક અટવાઈ જાય છે અથવા
ગેરરસ્તે દોરવાઈ જાય છે અને પોતાનો સર્વનાશ કરે છે. જો પ્રાણાયામ કરવામાં સાવધ ન રહીએ તો જ્ઞાનતંતુ અને મગજનો સર્વનાશ થવાની ઘણી સંભાવના છે. જ્ઞાનતંતુ અને મગજને જેને માટે તેઓ પાત્ર ન હોય એવા વિચારો અને ઉર્મિઓને વહન કરવા ફરજ પાડીએ તો આખરે તેઓ થાકી જાય છે અને ધરાશયી થાય છે. જ્યારે આપણે આપણા શ્વાસોચ્છ્વાસને નિયમિત બનાવીએ અને તેને તાલબદ્ધ રૂપે રહેવા દઈએ અથવા જ્યારે આપણે તેનો પૂરેપૂરો ધારણ કરીએ ત્યારે આપણે મનમાં અણધાર્યા અને સૂક્ષ્મ વિચારોનો ઉદ્ભવ કરીએ છીએ. સૂક્ષ્મ વિચારો ઉદ્ભવે છે. પછી શું થાય છે? એ સૂક્ષ્મ વિચારો ઉપર જો આપણે નિયંત્રણ કરી શકીએ તો બહુ સારું. તો અત્યંત ઉચ્ચ આધ્યાત્મિક શક્તિમાં, અત્યંત ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિમાં પરિવર્તન પામીએ છીએ. નહીં તો પછી સર્વનાશ. આ વિચારો હંમેશા પવિત્ર અને ઉમદા હોતા નથી. આપણામાં અનેક અનિષ્ટ વૃત્તિઓ હોય છે. સામાન્ય રીતે તે આપણી નજરમાં આવતી નથી, તેમ છતાં મનમાં તેઓ વિદ્યમાન હોય છે. જ્યારે ચેતનાની સપાટી સુધી બળજબરીપૂર્વક તેમને હડસેલવામાં આવે છે ત્યારે તેઓ મનમાં હુલ્લડ મચાવે છે અને આપણે આપણા નિર્બળ આત્મસંયમને કારણે તેમને ભાગ્યે જ કાબૂમાં લઈ શકીએ છીએ. તેઓ જ્ઞાનતંતુ અને મગજમાં ધમાચકડી મચાવે છે અને તેને તોડી ફોડી નાખે છે અને તેનું પરિણામ મોટે ભાગે જાતિ અધપતનમાં પરિણમે છે. સૂક્ષ્મ ઇષ્ટ વિચારો સુદ્ધા મગજ અને જ્ઞાનતંતુઓને એ જ રીતે બગાડે છે, કેમ કે જ્ઞાનતંતુ અને મગજ પહેલેથી જ સ્થૂળ વિષય દર્શન માટે ટેવાયેલા હોય છે. તેમને માટે સૂક્ષ્મ વિચારોની તીવ્રતા અને શક્તિ સહન કરવાનું વધુ પડતું થઈ પડે છે. આમ પ્રાણાયામના પરિણામો બંને દૃષ્ટિએ વિનાશક હોય છે. સૂક્ષ્મ વિચારોને સંચારિત કરવા તે જ પૂરતું નથી. આપણે ભૂલવું ન જોઈએ કે પ્રાણાયામ આપણામાં દેવોને જગાડે છે તેમ શૈતાનને પણ જગાડે છે અને દેવો અને દાનવોને જ્યારે અચાનક ઢંઢોળવામાં આવે છે ત્યારે આપણા માટે નુકસાનકારક હોય છે. તો આટલું પ્રાણાયામ માટે વિચાર કરીને આપણે નિરાશ નહીં થવાનું. શું આનો અર્થ એવો છે કે કોઈએ કદી પ્રાણાયામ કરવો નહીં? ના. પ્રાણાયામ લાભકારક રીતે કેવળ ત્યારે જ કરી શકાય કે જ્યારે આપણે નૈતિક ચારિત્ર્યમાં દૃઢતાપૂર્વક આરૂઢ થયા હોઈએ. એટલે કે યમ અને નિયમના પગથિયા જ્યાં સુધી આપણે સર કર્યા નથી, યમ નિયમ, શૌચ, પવિત્રતા, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, આ બધાય કેટલા બધા જે નિયમો છે, યમ અને નિયમ, એમાં જ્યાં સુધી આપણે પ્રતિષ્ઠિત થયા નથી ત્યાં સુધી જો પ્રાણાયામનો અભ્યાસ શરૂ કરી દઈએ તો એ ભય નાશક નીવડી શકે છે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં ઠરાવીને વારંવાર કહેવામાં આવ્યું છે કે સમર્થ ગુરુના માર્ગદર્શન સિવાય પ્રાણાયામ કદી કરવો ન જોઈએ. આ ઉપરથી સ્પષ્ટ થશે કે સાચું ધર્મ જીવન ગાળવા માટે પૂર્વ આવશ્યકતા રૂપે મનની જે સૂક્ષ્મતા સંસારી મનુષ્ય પ્રાપ્ત કરવાની હોય છે તેમાં પ્રાણાયામ બહુ તો ગૌણ કે નહિવત જ મદદ કરી શકે. આપણે પ્રાણાયામને ક્યારેક વધુ પડતું મહત્વ આપીએ છીએ, એમાંથી સાવધાન રહેવું જોઈએ. આપણે લલચાઈ જઈએ છીએ કારણ કે પ્રાણાયામના ઘણા આપણે જોઈએ છીએ કે આવી સિદ્ધિઓ મળી શકે છે, તીવ્રતાથી આપણે આગળ વધી જશું. પણ એ જે હાઈ સ્પીડમાં જવાનો પ્રયત્ન કરીશું, જો વાયર બરાબર મજબૂત નહીં હોય અને હાઈ વોલ્ટેજ પાવર જો જશે, વાયર બળીને ભસ્મ થઈ જશે. તો આપણે પોતાનું વાયર પહેલાં મજબૂત છે કે નહીં, એટલું પાવર સહન કરવાને શક્તિમાન છીએ કે નહીં, યમ નિયમમાં આપણે ઠીક આરૂઢ થયા છીએ કે નહીં, આ બધું જોયા પછી જ આપણે પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. આ સાધારણ પ્રાણાયામ છે, થોડુંક રેચક, થોડુંક કુંભક, 2 કે 3 વાર સાચો શ્વાસ કરવાથી થોડુંક મન થઈ ગયું, એ અલગ વાત છે. પણ જે પ્રાણાયામનો ઊંડો અભ્યાસ એ મોટા ભાગના આપણા માટે એટલા માટે પણ નથી, એક તો આપણે યમ નિયમમાં પૂર્ણ રીતે પ્રતિષ્ઠિત નથી, બીજું બાહ્ય વાતાવરણ પણ એના માટે અનુકૂળ નથી. કોઈ જંગલમાં કે ગુફામાં પવિત્ર વાતાવરણમાં અને ખૂબ જ શુદ્ધ અન્ન ખાઈને કે ખૂબ જ અત્યંત અલ્પ આહાર લઈને આહાર વિહારમાં આપણે આચરી શકતા નથી. જે એના નિયમો એ પણ આપણે અત્યાર માટે આપણી જે સોસાયટીમાં આપણે રહીએ છીએ એ શક્ય નથી. વાતાવરણ એટલું બધું શુદ્ધ નથી, બાહ્ય વાતાવરણ શુદ્ધ નથી, અંત વાતાવરણ શુદ્ધ નથી. આ બધી જ રીતે અત્યારે આપણે જે રીતે રહીએ છીએ એમાં મોટાભાગના લોકો માટે, હા કદાચ એવા કોઈક હશે, કોઈક એવા વિરલા હશે કે જેમને પૂર્વજન્મમાં ઘણા બધા આગળના સંસ્કાર સારા છે, અત્યંત શુભ સંસ્કાર હશે, પણ એ અત્યંત જૂજ મોટાભાગના આપણે જો માનતા હોઈએ કે આપણે આના માટે યોગ્ય છીએ તો પહેલાં ગુરુના આદેશ અનુસાર જ આપણે પ્રાણાયામનો અભ્યાસ પ્રારંભ કરવો જોઈએ. તો આપણે જે વાત કરી કે જપ અને ધ્યાન એકબીજાના પરિપૂરક, પ્રાણાયામથી પણ ધ્યાનમાં સુગમતા થાય છે, પણ એ થોડોક જ પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. વધુ પ્રાણાયામનો અભ્યાસ આપણા માટે નિરાપદ નથી. અને એક આપણે જે વાત કરી હતી કે પ્રાર્થના એ પણ આપણને ધ્યાનના એક મહત્વપૂર્ણ પગથિયા રૂપે ખૂબ જ કામ કરે છે.
સ્વામી અખંડાનંદજી મહારાજ જ્યારે રામકૃષ્ણદેવ પાસે ગયા ત્યારે એમણે કહ્યું, સાધના કેવી રીતે ચાલે છે? તો કે હા ચાલે છે, પણ તો કે જો ખૂબ સરસ રીતે પ્રાર્થના કરો. તો પ્રાર્થના કરતા આવડે છે? પછી રામકૃષ્ણદેવ પોતે પ્રાર્થના કરતા શીખવાડ્યું. અખંડાનંદજી મહારાજે એ લખી રાખ્યું છે સ્મૃતિ કથામાં. તો કેવી રીતે રામકૃષ્ણ તરત જ એ જમીન પર ઢળી પડ્યા. જમીન પર ઢળી પડ્યા અને હાથ અને પગ બંને જોર જોરથી ફેંકવા માંડી ગયા. જેમ નાનું બાળક ફેંકે ને એને માટે તમે એને પાસેથી રમકડું ખૂંચવી લ્યો અને પછી જે જીત કરવા માંડે, ફરસ પર ખૂબ જોર જોરથી રડે અને હાથ પગ પછાડે, એવી રીતે હાથ પગ પછાડી અને જોર જોરથી રડવા માંડી ગયા રામકૃષ્ણદેવ. માં મને જ્ઞાન આપો, ભક્તિ આપો, માં હવે મને દર્શન આપો, હું નથી રહી શકતો તમારા વગર, મારાથી કોઈ પણ જાતની સાધના થતી નથી, તમે જ મારું માર્ગદર્શન કરો, તમે જ મને જ્ઞાન આપો, ભક્તિ આપો. અને આવી રીતે રડતા રડતા પ્રાર્થના કરવા માંડી ગયા. દેખાડ્યું કેવી રીતે પ્રાર્થના કરી શકે. અખંડાનંદજી મહારાજ કહ્યું કે બસ એ જે એક દૃશ્ય મનમાં રહી ગયું, ખરેખરી અંતઃકરણપૂર્વકની કેવી પ્રાર્થના કરાય એ જાણે કે બતાવવા માટે થઈને એમણે આ બધું કર્યું. તો પ્રાર્થના એ આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ ઉપાય બની જાય છે. એક બીજી વાત આપણે કરી હતી કે ધ્યાન આપણે કરવા બેસીએ. સ્વામી ચેતનાનંદજીની વાત કરીએ. અમેરિકામાં સ્વામી ચેતનાનંદજી છે અને એક મહિલા આવીને તેમણે કહ્યું કે ધ્યાન અથવા ત્યાં મેસ કરે, એ પ્રાર્થના કરે અથવા તો ચિંતન કરે તો મન બેસતું નથી. 25 વર્ષોથી હું રેગ્યુલરલી ચર્ચમાં જાઉં છું પણ મન બેસતું નથી. ત્યારે ચેતનાનંદજી મહારાજે ઉપાય સૂચવ્યો અને એ ઉપાય દ્વારા એ મહિલાને અદ્ભુત પ્રગતિ થઈ. અને એમણે કહ્યું કે સ્વામીજી, આશ્ચર્યજનક રીતે જે 25 વર્ષમાં નહોતી થઈ એવી પ્રગતિ મારી થોડાક જ દિવસોમાં થઈ ગઈ. એક કેવો ઉપાય હતો? ઉપાય એમણે બતાવ્યો લીલા ચિંતન. તો એમને ઉપાય બતાવ્યો હતો કે જુઓ, તમે ભગવાનની પ્રાર્થના કરો છો, મન ચારે તરફ ભટકે છે. તમે ભગવાનનું ચિંતન કરવાનું કરો છો, મન ચારે તરફ ભટકે છે. તમે વિચાર કરો છો ક્રુસિફિકેશન, તમારા નરક પછી શું, મૃત્યુ પછી શું થશે, આવી રીતે જશે, એ બધા એમાં તમારું મન ટકતું નથી. ઠીક છે, તમે એક કામ કરો, જીસસ ક્રાઇસ્ટને લઈ લો, એમનું જીવન ચરિત્ર લઈ લો. કેવી રીતે એમનો જન્મ થયો બેથલેહેમમાં, કેવી રીતે તેઓ ઉછર્યા, કેવી રીતે એમણે બધા લોકોને દયા કરી, કેવી રીતે જ્યારે બધા રોગીઓની રોગ દૂર કરતા. એક એક સીન ઉપર ચિંતન કરો, ક્યાં ટાઈમ નીકળી જશે ખબર નહીં પડે. તો લીલા ચિંતન એ અત્યંત એક શક્તિશાળી ઉપાય. અને લીલા ચિંતનની વાત રામકૃષ્ણ મઠ મિશનમાં પણ ઘણા સ્વામીજીઓ કરતા. એમાંને એક સ્વામીજી સ્વામી પ્રેમેશાનંદજી. તો સ્વામી પ્રેમેશાનંદજી મહારાજના એમની પ્રેરણાથી ઘણા યુવકો જોડાયા રામકૃષ્ણ મઠ મિશનમાં અને અત્યારે ઘણા ઊંચા હોદ્દા પર છે. તો એમાંના એક આપણા રામકૃષ્ણ આશ્રમના રાજકોટના પૂર્વ અધ્યક્ષ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજ. અને એમની ડાયરીમાં એમણે લખી લીધું હતું, સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે લીલા ચિંતનની જે વિધિઓ આપી તે લખી લીધી હતી. અને એ પછી ઉદ્બોધનમાં બંગાળી માસિકમાં પ્રગટ થઈ. પછી આપણે એ પ્રાર્થના લીલા ચિંતન સાથેની રામકૃષ્ણદેવ વિશેની પ્રાર્થના એ આપણે રામકૃષ્ણ જ્યોતમાં બહાર પાડી છે. તો આ તો જાણે રામકૃષ્ણદેવના લીલા ચિંતન, જેના જે ઈષ્ટ દેવતા હોય, જેમ પેલી બેનને કહેવામાં આવ્યું ક્રેસ્ટ ઉપર કોઈકના ઈષ્ટ દેવતા કૃષ્ણ હોય, તો એ શ્રી કૃષ્ણનું ચિંતન કરે તો શ્રી કૃષ્ણનું રૂપ જ્યારે ધરવાનો પ્રયત્ન કરે છે, એના ઉપર ધ્યાન કરવાનો પ્રયત્ન કરે છે, મન ચારે તરફ ભાગી જાય છે. વળી પાછો કૃષ્ણ ભગવાન ધ્યાન કરવા બેસે છે, ધ્યાન ક્યાંક ભાગી જાય છે, મન રહેતું નથી. તો ઉપાય શું બતાવ્યો? અચ્છા ઠીક છે, કૃષ્ણ ભગવાનની લીલાનું ચિંતન કરો કે તમે અત્યારે એમ કરો, તમે ચાલો વૃંદાવન, ચલો મન વૃંદાવન, ગંગા જમુનાના તીર પર ગયા, વૃંદાવનમાં ગયા. વૃંદાવનમાં શું થાય છે? વૃંદાવનમાં એવું છે કે અત્યારે સાંજ થઈ રહી છે, યમુનાને તીરે કૃષ્ણ ભગવાન ગોવાળોની સાથે ગાય ચરાવી રહ્યા છે. અચ્છા, ગાય ચરાવી રહ્યા છે, સાંજ થઈ ગઈ. કૃષ્ણ ભગવાન બધાને કહે છે ચાલો ચાલો ગોવાળે, ચાલો ઘરે ચાલો, સાંજ પડી ગઈ છે. આ કહી રહ્યા છે. પછી આવડા ગોવાળિયા બધા ઘરે આવે છે, ધૂળ ઉડી રહી છે. આમ કરીને સાંજ આવ્યા, કૃષ્ણ ભગવાન ત્યાં આવ્યા, ઘરે આવ્યા. ત્યાં નંદરાણી ખૂબ આતુરતાપૂર્વક દરવાજા પર રાહ જોઈએ છે, મારો કનૈયો કેમ ના આવ્યો. પછી કૃષ્ણ ભગવાન જેવી રીતે આવે છે, ખૂબ જ એમને આનંદ થાય છે. આવીને તરત જ એ જુએ છે અંધારામાં દેખાતું નથી, અંધારું થવા આવ્યું છે, એટલે એક દીપ લાવે છે. દીપ લાવી અને મોઢું જોવે છે કૃષ્ણ ભગવાનનું. હા, બરાબર, મારો કનૈયો, બહુ સરસ. એના પછી એને હાથ મોઢું
મોઢું લૂછી નાખે છે, એને પ્રેમથી થોડુંક જમાડે છે, પ્રેમથી ખવડાવે છે, એના માથા ઉપર હાથ ફેરવે છે, હવા નાખે છે, પંખો નાખે છે. આ બધી સંધ્યા આરતી. સંધ્યા આરતી કરીએ છીએ એનું એક આ પણ છે કે આવી જાતની એક કલ્પના કરે છે કે બીજું શું છે, આરતી બીજું કાંઈ નહીં, જાણે કે યશોદામાં એ કૃષ્ણનું મોઢું જોઈ રહ્યા છે. એટલા માટે તેને પહેલાં આરતી કરી, એના પછી જળથી પ્રક્ષેલન કર્યું, પછી હવા નાખે છે, વસ્ત્રોથી પહેલાં લૂછી નાખે છે. તો એ બધું આપણે અહીંયા આરતીમાં જેમ કરવામાં આવ્યું છે. કેટલાક કહે છે સંધ્યા આરતી એટલે શું, પંચતત્વ દ્વારા ઈશ્વરની પૂજા. પંચ તત્વ છે, તો સૌથી એક તત્વ છે અગ્નિતત્વ. અગ્નિતત્વ દ્વારા પહેલાં આરતી કરી લીધી. એના પછી છે જળ તત્વ. જળ તત્વ એ છે પાણી, તો શંખમાં પાણી લઈને શંખ દ્વારા પૂજા કરે છે, પછી શંખ દ્વારા. પછી એના પછી વસ્ત્ર એટલે આકાશ, એ આકાશ તત્વ છે, વસ્ત્ર દ્વારા વસ્ત્ર દેખાડવામાં આવે છે ઈશ્વરને. એના પછી પુષ્પ, એ છે પૃથ્વી તત્વ. તો ગંધ તત્વ, એ પુષ્પ, એના દ્વારા આરતી કરવામાં. છેલ્લે પછી ચામર દ્વારા એટલે કે હવા નાખવામાં આવે છે, વાયુ તત્વ. તો આ પંચતત્વો દ્વારા પૂજા થાય છે ઈશ્વરની. આ એક પ્રકારની કલ્પના છે. વળી કેટલાક ભક્તો બીજી પ્રકારની કલ્પના કરે છે કે આ જો સંધ્યા આરતી એટલે શું છે, ભગવાન આવ્યા એટલે સૌથી પહેલા યશોદામાં એનું મોઢું જુએ છે, સંધ્યામાં દેખાતું નથી, એટલે મોઢું આરતી અગ્નિ દ્વારા, એ દીપ દ્વારા આરતી એમનું મોઢું જોયું. એના પછી મોઢામાં જુએ છે બહુ ધૂળ છે, તો પાણી દ્વારા ધૂળ દ્વારા મોઢું ધુએ છે. એના પછી વસ્ત્ર દ્વારા લૂછી નાખે છે. એના પછી એ ગંધ, પુષ્પ, અત્તર એ બધું લગાડે છે, અને પછી એને હવા કરે છે દીકરાને. તો આ પણ એક પ્રકારની કલ્પના. તો જે હોય તે એ ઈશ્વર ચિંતન થયું. પછી કનૈયાને આવી રીતે લાડ કરે છે, કનૈયાને આવી રીતે ખવડાવે છે, પછી કનૈયાને સુવાડે છે, કનૈયા સાથે વાતચીત કરે છે. આટલું બધું આપણે કરતાં કરતાં અડધી કલાક નીકળી ગઈ. જો એ જ આપણે કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવા જઈએ તો 10 મિનિટમાં મન એકદમ થાય છે, મન એકદમ બેચેન બની જાય છે. ઓહો, બોરિંગ, ખૂબ શુષ્ક લાગે છે અને મન થાકી જાય છે. પણ જો લીલા ચિંતન કરવામાં આવે તો આવી રીતે ક્યાં સમય નીકળી જાય છે ખબર પડતી નથી. તો લીલા ચિંતન એ ધ્યાનનો એક બહુ સર્વોત્તમ ઉપાય છે. તો એ શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં શ્યામનામ સંકીર્તન છે, શ્યામનામ સંકીર્તન બધું આપવામાં આવ્યું છે. કેવી રીતે એમણે શકટાસુરનો વધ કર્યો, કેવી રીતે એમણે આ અસુરનો વધ કર્યો, કેવી રીતે ત્યાં એ મથુરામાં એ જન્મ થયો, કંસના કારાગારમાં જન્મ થયો, કેવી રીતે પછી વૃંદાવન આવ્યા, આ બધું એ શ્યામનામ સંકીર્તનમાં છે. એવી જ રીતે જેમના રામચંદ્રજી જેમના ઈષ્ટ દેવતા છે, માની લો રામનામ સંકીર્તન ચાલી રહ્યું છે, તો રામનામ સંકીર્તનની સાથે સાથે ધ્યાન કરી શકે છે. પૂર્ણ બ્રહ્મ પરાત પરામ કાલાત્મક પરમેશ્વર રામ, એ ત્યાંથી માંડીને પછી કેવી રીતે રામચંદ્રજીનો જન્મ થયો, પછી કેવી રીતે અયોધ્યામાં રાજા થવાના માટે તૈયારી થાય છે, અને ત્યાં તો પછી કઈના કારણે પછી એમને વનવાસ ભોગવવો પડ્યો, તો પછી કેવી રીતે કિષ્કિંધા જાય છે, કેવી રીતે એને હનુમાનજી મળે છે, કેવી રીતે પછી ત્યાં રાવણ ઉપર ત્યાં લંકા જાય છે, કેવી રીતે રાવણનો વધ કરે છે. આ બધું એ જે આખું રામનામ સંકીર્તનમાં 108માં આખી લીલા આપી છે. એ લીલા જ્યારે જ્યારે એ થાય છે ત્યારે પોતાના મનમાં આવા ચિત્રો ગોઠવવા, કેવી રીતે ત્યાં લીલા થઈ હશે, આ બધું શું થઈ રહ્યું છે. રામચંદ્રજીનું આખું જીવન ચરિત્ર લીલાની સાથે, એની સાથે પ્રાર્થના સહિત જો લીલા ચિંતન તો હજી વધારે ઇફેક્ટિવ બને, હજી વધુ અસરકારક બને. અને ત્યારે જોઈએ છે કે કેટલો બધો સમય નીકળી ગયો ખબર પડતી નથી. તો રામનામ સંકીર્તન દ્વારા, શ્યામનામ સંકીર્તન દ્વારા અને આવા બધા ભજનો દ્વારા, પ્રાર્થના દ્વારા, લીલા ચિંતન દ્વારા આ ઈષ્ટનું ધ્યાન વધુ સરળ બની જાય છે. એવી જ રીતે રામકૃષ્ણનું ધ્યાન કરવું હોય તેના ઘણા ઉપાયો છે. એક તો છે સંધ્યા આરતી. તો સંધ્યા આરતી સમયમાં જો સંધ્યા આરતીનો જે આપણે અર્થ એના ઉપર ચિંતન કરતા જઈએ, સાથે સાથે રામકૃષ્ણ દેવની જે એમાં ગુણ ધ્યાનનું વધારે મહત્વ છે. લીલા ધ્યાન કરતાં પણ જે સંધ્યા આરતી છે એમાં રામકૃષ્ણના ગુણોનું વર્ણન સ્વામી વિવેકાનંદે અત્યંત સંક્ષેપમાં કર્યું છે. તો સંધ્યા આરતી પર આપણે 8-9 મહિના સુધી ચર્ચાઓ કરી હતી. તો એ ચર્ચાઓની આધારે આપણે જે સંધ્યા આરતીનો અર્થ જોવાનો પ્રયત્ન કરીએ તો પોતાની મેળે રામકૃષ્ણ દેવનું ધ્યાન થઈ જાય છે સંધ્યા આરતી કરતાં કરતાં. એવી જ રીતે રામકૃષ્ણ નામ સંકીર્તન છે, એમ કરતાં કરતાં રામકૃષ્ણનું ધ્યાન થઈ જાય. મા નામ સંકીર્તન દ્વારા માનું ધ્યાન થઈ જાય, એનું ચિંતન કરતાં કરતાં, એનું લીલા ચિંતન કરતાં કરતાં. એવી જ રીતે રામકૃષ્ણ કથામૃત વાંચતા પણ વાંચીને પછી ધ્યાન કરવા બેસીએ તો તરત જ મન લાગી જાય છે, જો આપણે એ ચિંતનમાં મન ફસાવીએ. તેવી જ રીતે રામકૃષ્ણ લીલા ચિંતન સાથે, પ્રાર્થના સાથે જો કરીએ તો અત્યંત ઉપયોગી નીવડે છે. તો અહીંયા જે આપ્યું છે એ પ્રેમેશાનંદ મહારાજે જે કરેલી પ્રાર્થના શ્રી રામકૃષ્ણ દેવના લીલા ચિંતન સાથે, એમાં જેમ કે કહે છે, હે ઠાકુર, હું તમારું તત્વ જાણતો નથી, પરંતુ મેં તમારા રામકૃષ્ણ રૂપને જીવનની એકમાત્ર સ્પૃહણીય વસ્તુ માની પકડી લીધું છે. મારી એવી કોઈ ક્ષમતા નથી
કે હું મનને ધ્યાનમાં રામકૃષ્ણમય કરી શકું. તેથી પ્રભુ, તમારું લીલા સ્મરણ જ મારા માટે સાધનાનો સર્વોત્તમ ઉપાય છે. તમે ખુદીરામના ઘરે ચંદ્રામણીના ખોળામાં બીજના ચંદ્ર જેવા શિશુ બન્યા હતા, તેનું સ્મરણ કરી ધન્ય બનું છું. તમે જગતના સ્વામી હોવા છતાં એક નાના એવા બાળક બન્યા હતા, તે ખરેખર ખૂબ જ આશ્ચર્યની વાત છે. ચંદ્રામણીનું સ્તનપાન કરી તમે જીવન પોખ્યું હતું. પછી માનવ બાળની માફક ચાલતા શીખ્યા, બાળકોની માફક રમ્યા હતા. કોઈ સમજી ન શક્યું કે તમે અનંત બ્રહ્માંડના સર્જક, તમે ઈશ્વર. તમારી આવી અવતાર લીલા કેવી આશ્ચર્યજનક છે. અરે રે, હું જો એ સમયે કામારપુકુરમાં જન્મ્યો હોત તો તમારી સાથે રમીને તમને ચાહીને ધન્ય બનત. આ તો એક દૃશ્ય. એના પછી તમે વિદ્યાર્થી અવસ્થામાં કેવી રીતે રામકૃષ્ણમાં ગયા, પછી કેવી રીતે દક્ષિણેશ્વરમાં તમે શું લીલા કરી, કલકત્તામાં શું લીલા કરી, એમ લીલાનું બધું વર્ણન છે. અને એની સાથે સાથે પ્રાર્થના છે. આ બધાનું ચિંતન કરતાં કરતાં, હે રામકૃષ્ણ મેં તમે આમ કીધું, હે રામકૃષ્ણ તમે આમ કર્યું, એવું ચિંતન કરતાં કરતાં મન કેટલોય સમય નીકળી જશે આપણને ખબર નહીં પડે, અને આડકતરી રીતે એનું ધ્યાન પણ થઈ જશે. ઠાકુર, જે બધા ઉપાયોના અવલંબનથી જ્ઞાન થાય, ભક્તિ આવે, તે બધા જ ઉપાયોને અનુસરવાની મારી શક્તિ નથી. શાસ્ત્રપાઠ કરવા જેટલી વિદ્યાય નથી. કદાચ એ ઉપાયથી જ્ઞાન લાભ કરવાનું મારા માટે અસંભવ છે. યોગાભ્યાસ કરવા માટે મનના જે અસાધારણ સામર્થ્યની આવશ્યકતા, તે તો મારી પાસે નથી. જે પ્રબળ શક્તિ દ્વારા મનને એકઠું કરી એ કેન્દ્રમાં સ્થિર કરવાની યોગના મુખ્ય સાધનની એ શક્તિ મારામાં નથી. તેથી ઘણું કરીને આ માર્ગ પણ મારા માટે અગમ્ય છે. જે શુદ્ધ મન આપોઆપ તમારામાં આકૃષ્ટ થાય તેવું મન મારે ક્યાં છે? મારું મન તમારા ચિંતન કરતાં તમારા વાસણ કુસણ ઘરબારની ચિંતા કરવાનું પસંદ કરે છે. ઘણા લોકો કહે છે, ભાઈ ધ્યાન કરવા બેસી છે, મન ચાલી જાય છે ઘરબારમાં. વાસણ કુસણ ક્યાં રેખા છે, પેલું હજી પોતું થયું કે નથી, કે કચરો સાફ થયો કે નથી, કે વિદ્યાર્થીઓ તેને લાગે છે કે મેં પેલું ભણવાનું કર્યું છે કે નહીં, આ પાઠ શું બાકી છે. તો જે લોકો વેપારમાં છે, લોકોને થાય છે કે મારા આ કેટલાક શેર આજે થવાના છે, આ શેરનું શું થશે, ધંધામાં કેટલું બાકી છે, કામકાજના વિચારો, બીજા ઘણા બધા વિચારો આવે છે. તો મારું મન તમારા ચિંતન કરતાં તમારા વાસણ કુસણ ઘરબારની ચિંતા કરવાનું પસંદ કરે છે. તમારી ભક્તિ શું આવા મનથી સંભવ છે? હું તો કેવળ તન મનથી મહેનત કરી તમારો ઘર સંસાર ચલાવી શકું. મારા આ બધા કર્મો જો તમે સ્વીકારો, તે પછી બધી જ પૂજા હું નિસંકોચપણે કરી શકું. આવી રીતે પ્રાર્થના અને એ લીલા ચિંતન એક સાથે કરવાથી સાધના વધુ તીવ્ર બને છે. હે દયામય, તમે મને સહાય કરો. હું મૂળતા વર્ષ કદાચિત આપવામાં સંકુચિત થાઉં, તમે લઈ લ્યો. હે પ્રભુ, જો મારું માનીને કંઈ પણ વસ્તુ માટે લોભ રાખું તો કઠણ આઘાત આપી મારું મોહબંધન તોડો. મારી મોહ નિદ્રા દૂર કરવા માટે જે કંઈ કઠોર સજાની આવશ્યકતા હોય તે બધી જ તમારી પાસેથી હું પામું. હે ઠાકુર, જો તમને હું પામું તો 100 વખત થયેલ મારું અપમાન ફૂલહાર છે. જો હું તમને ભૂલું નહીં તો મારી બધી જ વેદના મારી પરમ સંપત્તિ છે. આવી રીતે લીલા ચિંતન સાથે સાથે પ્રાર્થના કરવાથી આ ધ્યાન એ વધુ સરળ બને છે. આ સિવાય જે ધ્યાનના બીજા મુદ્દાઓની ચર્ચા આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરીશું. આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.